વોર્ડ નંબર 18ના ઉમેદવાર તરીકે ભાજપમાંથી જીતુભાઈ કાછડ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. મેયર શહેર ભાજપ અધ્યક્ષ, સ્ટેન્ડિંગ ચેરમેન અને એમએલએની હાજરીમાં ફોર્મ ભર્યું છે. ત્યારે ઉમરા પાર્ટી પ્લોટથી રેલી સ્વરૂપે બીજેપી ઉમેદવાર જીતુ કાછડ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. સુરત મહાનગરપાલિકાની પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. સૌપ્રથમ કોંગ્રેસ, ત્યાર પછી આમ આદમી પાર્ટી અને હવે આખરે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે હવે વોર્ડ નંબર 18ના ઉમેદવાર ચેરમેન ભાજપમાંથી જીતુ કાછડ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. મેયર શહેર ભાજપ અધ્યક્ષ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમએલએની હાજરીમાં ફોર્મ ભર્યું હતું. ત્યારે ઉમરા પાર્ટી પ્લોટથી રેલી સ્વરૂપે બીજેપી ઉમેદવાર જીતુ કાછડ કલેક્ટર કચેરી પહોંચ્યા અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા રેલીમાં જોડાયા હતા. આજરોજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીય શ્રી CR પાટીલ સાહેબના આશીર્વાદ લઈને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેરા સાહેબ, મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ સાહેબ, કાળુભાઈ ઇટાલિયા સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અને મનુભાઈ પટેલ તેમજ સમગ્ર સુરત શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે આજે અત્રે એક વિજય મુહૂર્તની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એ મુજબ અમે અત્યારે હાલમાં ફોર્મ ભર્યું છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.